આગળ વાત કરીએ તો આવતીકાલે યોજાનારી નીટની પરીક્ષા પહેલા માર્ક્સનું જે ષડયંત્ર સામે આવ્યું, નીટની પરીક્ષા પહેલા કેન્દ્રના શિક્ષણ મંત્રીને કરાઈ છે ફરિયાદ। નીટ પરીક્ષા પહેલા કૌભાંડની આશંકાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ટ્વીટ કર્યું છે। આવતીકાલની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેવી માંગણી કરવામાં આવી છે। પરીક્ષા વ્યવસ્થા સારી રીતે યોજાય તેવી પણ માંગણી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ન જાય તેની જવાબદારી રાજ્ય સરકાર જાણવા મળે છે। સરકાર ક્યાં કોઈ પણ પરીક્ષા લેવામાં સક્ષમ નથી। વારે વારે સરકારી ભરતીઓના પેપરો લીક થાય છે, વારે વારે નીટના પેપરો લીક થાય છે, પણ સરકાર ક્યાંક મૃતપ્રેક્ષક બની અને વારંવાર આ વિદ્યાર્થીઓની મજાક ઉડાવી રહી હોય એવું અમને લાગી રહ્યું છે। કેમ કે ગયા વર્ષે જો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આવું મોટું કૌભાંડ બહાર આવ્યું હોય છતાં આ વર્ષે પણ એને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આપણી સામે આનું રિઝલ્ટ છે, ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું, આ સરકારના શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે લાખો વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે, પોતાના પેરેન્ટ્સ પેટે પાટા બાંધી અને મહેનત કરી અને ફી ભરે છે અને ભણાવે છે, ત્યારે આવા સેટિંગિયા જે લોકો છે અને સેટિંગિયા જે એજન્ટો છે એના દ્વારા આ સેટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય